વડોદરા શહેર જિલ્લા કુરેશ જમાત પંચ છે એનું હું સેક્રેટરી છું। અમારો સમાજ વડોદરા શહેર જિલ્લા કુરેશ જમાતમાં લગભગ 700 જેટલા કુટુંબો વસે છે। આ બધા કુરેશ જમાતના આજથી 7 પેઢીથી વડોદરામાં વર્ષોથી રહે છે। કોઈ પરપ્રાંતીય અમારી સમાજનો રહેવાસી નથી। અમારી સમાજ વેપારી કોમ છે। આ સમાજની એક દીકરી 21 તારીખના રોજ નવાપુરા ખાતે શ્રી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી। એ સવારે 22 તારીખની સવારે ડ્યુટી પૂરી કરી અને ઘરે આવી। ઘરે આવ્યા પછી એણે એના મા બાપને એવું કીધું કે ભાઈ મને આજે વધારાની ડ્યુટી છે એટલે હું ફરીથી હોસ્પિટલમાં જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ગઈ। અને 22 તારીખના રોજ આ છોકરીએ લગ્ન નોંધણી કચેરી વડોદરામાં એક નોન મુસ્લિમ ભાઈ જોડે એણે અરજ કરી છે। અમે લોકોએ લગ્ન નોંધણીમાં તપાસ કરતા ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે આ પ્રમાણે 22 તારીખે અરજી થયેલ છે। આ છોકરી ખરેખર આ છોકરો એને શ્રી હોસ્પિટલની અંદર વારંવાર મળવા આવતો હતો। અમે શ્રી હોસ્પિટલની અંદર એમના સ્ટાફને ને એમના ડૉક્ટરને બી કહ્યું છે કે તમારા સીસીટીવીના ફૂટેજ કાઢો। આ છોકરો વારંવાર આ છોકરીને મળવા આવતો હતો અને એને બળજબરીપૂર્વક એક ભગાડી ગયો છે। જે માટે અમે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 24ના દિવસે ફરિયાદ કરી છે અને આ બાબતે અમે લોકો આજે પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ છોકરીને પાછી મેળવવા માટે તજવીજ કરવી। કેમ કે વડોદરા શહેરમાં હાલમાં ખૂબ જ શાંતિ છે। બંને કોમો એકબીજાના ભાઈચારાથી રહે છે। સુમેળભર્યા વાતાવરણ છે। અમે લોકોએ અમારી સમાજના લોકોને બી કીધું છે કે આપણે કાયદાકીય રીતે તપાસ કરીશું। આપણે કોઈ જાતનો ઉશ્કેરણીમાં આવું નથી। એટલા માટે આજે અમે પોલીસ કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ વહેલી તકે આ છોકરી અને છોકરાને પકડો અને જો એ છોકરી છોકરા સંબંધ થતા હોય તો અમને કશું વાંધો નહીં, પણ જેવી રીતે આજે આખા દેશની અંદર લવ જેહાદના પ્રશ્નો ચાલે છે। આપણે વડોદરાની એક સંસ્કારી નગરી છે। વડોદરાની અંદર આપણે કોઈ લવ જેહાદનો પ્રશ્ન ઊભો થાય એવું આપણે ઈચ્છતા નથી। એટલે આપણે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે ભાઈ તમે અમને સહકાર આપો, અમે બી પોલીસને સહકાર આપીશું। છોકરા છોકરીને જ્યાંથી બી હોય ત્યાંથી તપાસ કરીને એમને લાવ પરત અને જે કંઈ બી નિર્ણય લે એને અમે સ્વીકારીશું। હનીફભાઈ સાયકલવાલા। 21 साल के 22 तारीख को वो दवा खाने देकर गई थी तो अभी तक आए नहीं। वो एक मौलिक मिस्त्री नाम का लड़का है, उसको पटा फुसला के वो ले गया। बारंबार उसको हैरान करता था, वो परेशान करता था। वो क्या वो हमको उसको पर शक जा रहा है और अभी तक ना उसका ना कोई फोन आया, ना कुछ भी नहीं आया, कोई इसकी मैसेज भी कुछ भी नहीं आया। हमको ऐसा लगता है कि उसको है ना दूसरे लोगों ने गोंद के रख दी थी है 4 दीवारी के अंदर। ना वो उसको रात खबर पड़े ना दिन खबर पड़े। इसके अंदर इसके जो मौलिक मिस्त्री के पीछे वाले हैं उनके सब का हाथ है। क्या नौकरी कर दी थी? हाँ, क्या कहना है? हॉस्पिटल में नौकरी करती थी वो। उसका कहना ऐसा है, उसका रात को फोन आया था। इसके बाद उसका अपना परेश मजबूदार श्रीजी हॉस्पिटल जियो पेट्रोल पंप के सामने जयरत्न बिल्डिंग। क्या बोल रहा है? तो वो ऐसा बोला कि हमने तपास कर, हमको भी कुछ फोन वोन आया नहीं लड़की का। अभी हमको ऐसा है कि बस हमको हमारी लड़की चाहिए और मौलिक मिस्त्री को कड़क से कड़क सजा देने में आवे बस। क्या वो मेरा नाम गुलाम मुस्तफा।